મોડાસામાંથી અપહરણ થયેલ બાળક ડુંગરપુરથી મળી આવ્યું. મોડાસા 4 રસ્તા ટાઉન હોલ પાસેથી ગઈકાલ મોહમ્મદ હમઝા પઠાણ ઉંમર વર્ષ 4 નામનું બાળકને અજાણ્યા ઇસમે અપહરણ કર્યું હતું. અજાણ્યો ઇસમ બાળકને લઈ ઇકો કારમાં બેસી ગયો હોવાનું જાણવા મળ્યું. સોશિયલ મીડિયામાં બાળક ડુંગરપુરમાં મળ્યો હોવાનું વિડીયોમાં આવતા મોડાસા ટાઉન પોલીસ અને એલસીબીની ટીમ ડુંગરપુર ખાતે તાત્કાલિક પહોંચી હતી. પોલીસ બાળકનો કબજો મેળવવા કાયદાકીય કાર્યવાહી થયા બાદ મોડાસા ખાતે પરત લાવવાની તજવીજ હાથ ધરાશે. હાલમાં બાળકને ડુંગરપુર પોલીસે ચિલ્ડ્રન હોમમાં મોકલેલ છે. અપહરણકાર બાળકને ડુંગરપુર ખાતે લાવારીસ હાલતમાં મૂકી ગયો હતો. આ અંગે ડુંગરપુર સ્થાનિક પોલીસ અને અરવલ્લી જિલ્લા પોલીસ સંયુક્ત રીતે આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી. તેના ફળસ્વરૂપ બાળકનું અપહરણ કરનાર આરોપી પ્રકાશ ડામોને ડુંગરપુરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગુમ થયેલ બાળક સુધી પહોંચવામાં અરવલ્લી જિલ્લા પોલીસની મહેનત રંગ લાવી છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.